શું તમે ચહેરા પરના કાળા દાગ, મેલાઝમા, પિગમેન્ટેશન, અનઇવન સ્કિન ટોન, ડલ સ્કિનથી પરેશાન છો? નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહેશ આહિર આજે તમને જણાવીશ કે ચહેરા પરના કાળા દાગ, પિગમેન્ટેશન, હાઇપર પિગમેન્ટેશન, મેલાઝમા, અનઇવન સ્કિન ટોન, ડલ સ્કિન, એકને માર્ક કેવી રીતે દૂર કરી શકાય. તો મિત્રો, આજે હું વાત કરીશ યુબિક પ્લસ ક્રીમની. યુબિક પ્લસ ક્રીમ કઈ રીતે યુઝ કરી શકાય, તેના મુખ્યત્વે ફાયદા શું છે અને તેના શું ગેરફાયદા છે. યુબિક પ્લસ ક્રીમના મુખ્યત્વે બેનિફિટ જોઈએ તો તેમાં સમાવેશ થાય છે હાઇપર પિગમેન્ટેશન, મેલાઝમા, અનઇવન સ્કિન ટોન, ડલ સ્કિન, ડાર્ક સ્પોટ, એકને સ્પોટ જેવા વગેરે ચહેરાની તકલીફોને દૂર કરે છે. પિગમેન્ટેશન અને મેલાઝમા થવાનું મુખ્યત્વે કારણ શું હોય છે? તો વધુ પડતા કેસમાં તો હોર્મોનલ ઇનબેલેન્સ હોય છે, તડકામાં વધારે પડતું ફરવાના કારણે પણ બને છે, મેલેનિનનું પ્રોડક્શન વધારે થવાના કારણે પણ હોય છે, અને વિટામિન સી અને વિટામિન ઈની ઉણપના કારણે પણ પિગમેન્ટેશન થાય છે. યુબિક પ્લસ ક્રીમના મુખ્ય કોમ્પોઝિશન જોઈએ તો ફર્સ્ટ આવે છે ગ્લાયકોલિક એસિડ, જે વધારે પડતા સ્કિનના ડેડ સેલ રિમૂવ કરે છે. સેકન્ડ આવે છે હાઇલુરોનિક એસિડ, જે સ્કિનને હાઇડ્રેશન પૂરું પાડે છે. થર્ડ આવે છે વિટામિન સી અને વિટામિન ઈ, જે સ્કિનને ગ્લો આપે છે અને એન્ટીઓક્સિડન્ટ તરીકે વર્ક કરે છે. ફોર્થ આવે છે કોજિક એસિડ. કોજિક એસિડનું કામ વધારે પડતા મેલેનિનનું પ્રોડક્શન ઓછું કરે છે. યુબિક પ્લસ ક્રીમની સાઇડ ઇફેક્ટ. જનરલી યુબિક પ્લસ ક્રીમ જો વધારે પડતી યુઝ કરવામાં આવે તો સ્કિન પર રેડનેસ, ડ્રાયનેસ, ઇચિંગ અને બર્નિંગ પણ જોવા મળે છે. યુબિક પ્લસ ક્રીમનો યુઝ કઈ રીતે કરવો? જનરલી યુબિક પ્લસ ક્રીમ રાત્રે એપ્લાય કરવાની હોય છે આફ્ટર ફેસ વોશ. ઓવરનાઇટ રહેવા દઈ મોર્નિંગમાં ફેસ વોશથી ફેસ ક્લીન કરી અને સનસ્ક્રીન એપ્લાય કરવાથી તમને 4 થી 6 વીકમાં બેસ્ટ રિઝલ્ટ મળશે.